કેમ છો અમદાવાદ? હું ચિરાગ લાઈવ માર્કેટ પ્લેસના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમને બતાવવા આવ્યો છું લેવિસ 4 BHK અપાર્ટમેન્ટ જે નિકોલમાં આવેલો છે. નિકોલ એરિયા વિશે તો તમે વેલ અવેર જ હશો. અહીંની કનેક્ટિવિટી, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવરીથિંગ. નિકોલમાં એ પણ ગંગોત્રી સર્કલ એટલે નિકોલનો હાર્ટ કહેવામાં આવે છે. અહીંની કનેક્ટિવિટી વિશે વાત કરું તો અહીંથી તમને નરોડા, વસ્ત્રાલ, ઓઢવ જેવા વેલ ડેવલપ એરિયા વેલ કનેક્ટેડ છે. AMTS, BRTS, રેલવે સ્ટેશન, એરપોર્ટ આ બધું જ અહીંથી ખૂબ જ નજીક અને કનેક્ટેડ છે. અહીંના સરાઉન્ડિંગની વાત કરીએ તો અહીંયા મંદિર, જૈન દેરાસર, હોસ્પિટલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ગાર્ડન, મોલ્સ, રેસ્ટોરન્ટ અને રિટેલ શોપ્સ જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ વોકેબલ ડિસ્ટન્સ પર અવેલેબલ છે. આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝની વાત કરું તો અહીંયા કોમન ટેરેસ પર ગાર્ડન અને સિટિંગ એરિયા આપવામાં આવેલો છે. ડેવલપર્સે દરેક યુનિટને એલોટેડ કાર પાર્કિંગ પણ આપવામાં આવેલું છે. આ પ્રોજેક્ટનું નામ છે સદગુરુ સ્કાય. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ પ્રોજેક્ટની તમામ માહિતી તમને આપવામાં આવેલી છે. લાઈવ માર્કેટ પ્લેસનો બેસિક મોટિવ છે બાયર્સ અને સેલર્સને મેળવવાનો. જો તમને પણ અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવર ચેનલ. તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર કોલ કે મેસેજ તમે કરી શકો છો. આ પ્રોજેક્ટની અંદર ટોટલ 7 ફ્લોર આપવામાં આવેલા છે એન્ડ ઓલ ટુગેધર 28 યુનિટ ડિઝાઇન કરવામાં આવેલા છે. આ છે આ પ્રોજેક્ટનો વેઇટિંગ ફોયર એરિયા, જ્યાં 8 થી 10 માણસ આસાનીથી વેઇટિંગ કરી શકે છે. યા તો તમારા ત્યાં કોઈ નાનું મોટું ફંક્શન હોય તો બી આ વેઇટિંગ એરિયામાં તમે ગેટ ટુગેધર કરી શકો છો. દરેક ફ્લોર પર આપવામાં આવેલા છે 4 યુનિટ અને આ 4 યુનિટ વચ્ચેનો ફોયર એરિયા. અને અહીં આપણને મળે છે દરેક ફ્લોર પર 2 હાઈ સ્પીડ એલિવેટર્સ. અને આ છે આ ઘરનું સેમ્પલ હાઉસ. આવી જ રીતે આર્ટ ઇફેક્ટ મૂકીને તમે પણ તમારા ઘરની એન્ટ્રીને બ્યુટીફુલ લુક આપી શકો છો. તો ચાલો હવે આપણે જોઈએ આ ઘર અંદરથી કેટલું ખૂબસૂરત લાગે છે. આ છે આ ઘરનો વેસ્ટિબ્યુલ એરિયા. આ છે આ ઘરનો સ્પેશિયસ લિવિંગ રૂમ. લિવિંગ રૂમ એટલે આપણે આપણી ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ, યા તો બાળકો સાથે મસ્તી કરતા દિવસભરનો થાક પણ ઉતરી જતો હોય છે. આ લિવિંગ રૂમની અંદર 10 માણસ બેસે એટલું સિટિંગ અરેન્જ કરવામાં આવેલું છે અને સોફાની એક્ઝેક્ટ સામે ટીવી મૂકવાનું યુનિટ પણ અહીં આપેલું છે. અને આ કર્ટેનની પાછળ આપણને મળે છે સરસ મજાની બાલ્કની. લેટ મી શો યુ. આ છે આ ઘરની સ્પેશિયસ બાલ્કની, જ્યાં તમે હિંચકો યા ચેર અરેન્જ કરીને આ બાલ્કનીને બ્યુટીફુલ લુક આપી શકો છો. અહીંયા તમે સવારની ચા સાથે ન્યૂઝપેપર રીડ કરો, મેડિટેશન કરો યા યોગ કરો. ચોઇસ ઇઝ યોર્સ. આ બાલ્કની અને ગ્લાસ ડોરના લીધે આ ડ્રોઈંગ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ ઘરનો પૂજા એરિયા. આ છે આ ઘરનું કિચન એરિયા, જેને મોડર્ન સિમ્પલ ડિઝાઇન કરવામાં આવેલું છે. અહીં ડેવલપર્સે ચીમની, ફ્રીજ, માઇક્રોવેવ, ઓવન આ બધા જ માટે જગ્યા આપેલી છે. તો પણ આ કિચનમાં સારી એવી સ્પેસ બચી રહી છે. એનો મતલબ એ છે કે આ કિચન ઘણું જ સ્પેશિયસ છે. આ કિચનની અંદર મળે છે બિગ સાઇઝ વિન્ડો, જેના લીધે એર વેન્ટિલેશન અને નેચરલ લાઇટ પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહે છે. આ ડોરની પાછળ આવેલો છે આ કિચનનો સ્ટોર રૂમ. આ ડોરની પાછળ આ કિચનનો વોશ એરિયા આપવામાં આવેલો છે, જ્યાં તમે વોશિંગ મશીન અને ડિશવોશર આરામથી મૂકી શકો છો. તો પણ વોશ એરિયામાં સારી એવી સ્પેસ મળી રહી છે. આ છે આ ઘરનો ડાઇનિંગ એરિયા. અહીં તમે 5 થી 6 ચેર્સ અરેન્જ કરીને તમારો આખો પરિવાર અહીં બેસીને ટેસ્ટી ફૂડની મજા લઈ શકો છો. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 1. આ બેડરૂમને તમે ચિલ્ડ્રન્સ રૂમ યા ગેસ્ટ રૂમ તરીકે ડેવલપ કરી શકો છો. અહીં બિલ્ડર્સે એક બેડ અરેન્જ કર્યો છે અને અહીંયા વોર્ડરોબ પણ તમને અરેન્જ કરીને આપેલું છે. આ કર્ટેનની પાછળ આપણને મળે છે ફૂલ સાઇઝ વિન્ડો, જેના લીધે એર વેન્ટિલેશન અને નેચરલ લાઇટ્સ પૂરતા પ્રમાણમાં આ રૂમમાં અવેલેબલ રહે છે.
આ છે આગળનો બેડરૂમ નંબર 2. આ બેડરૂમમાં ફૂલ સાઇઝ બેડ આપવામાં આવેલો છે જે 6x6 નો છે, તો પણ આ રૂમમાં સારી એવી સ્પેસ મળી રહે છે. બેડની એક્ઝેક્ટ સામે ટીવી મૂકવાની સ્પેસ આપવામાં આવેલી છે, જ્યાં થોડું ફર્નિચર પણ આપવામાં આવેલું છે અને એની એક્ઝેક્ટ બાજુમાં કપબોર્ડ ફૂલ સાઇઝનું બનાવવામાં આવ્યું છે. તો પણ આ રૂમમાં તમે જોઈ રહ્યા છો કે સારી એવી સ્પેસ આપણને મળી રહે છે. આ કર્ટેનની પાછળ ફૂલ સાઇઝ વિન્ડો આપવામાં આવેલી છે, જેના કારણે આ રૂમમાં સનલાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ ડોરની પાછળ આપણને મળે છે એટેચ બાથરૂમ. ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં ડિઝાઇન કરવામાં આવેલું છે વોશ બેસિન. આ છે આગળનું કોમન બાથરૂમ. આ છે આગળનો બેડરૂમ નંબર 3. આ રૂમમાં પણ 6x6 નો બેડ ડિઝાઇન કરવામાં આવે છે, તો પણ આ રૂમમાં સારી એવી સ્પેસ અવેલેબલ રહે છે. આ રૂમમાં આપણને મળે છે ફૂલ સાઇઝ વિન્ડો, જેના કારણે નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ રૂમનું કપબોર્ડ, જે ફૂલ સાઇઝ ડિઝાઇન કરવામાં આવેલું છે, તો પણ જોઈ રહ્યા છે કે આખા રૂમમાં સારી એવી સ્પેસ આપણને મળી રહે છે. આ ડોરની પાછળ આ રૂમનું એટેચ બાથરૂમ આપેલું છે. આ છે આગળનો બેડરૂમ નંબર 4 અને માસ્ટર બેડરૂમ. તમે જોઈ રહ્યા છો અહીંયા બિગ સાઇઝ બેડ અને બેડની આજુબાજુ બંને સાઈડ પર ટેબલ ડિઝાઇન કરવામાં આવેલા છે. બેડની એક્ઝેક્ટ સામે ટીવી યુનિટ ડિઝાઇન કરવામાં આવેલું છે. જો તમે પણ તમારા માસ્ટર બેડરૂમમાં આ રીતે ડિઝાઇન કરવા માંગતા હોય તો કરાવી શકો છો. આ રૂમમાં ડ્રેસિંગ ટેબલ પણ ડિઝાઇન કરવામાં આવેલો છે અને ડ્રેસિંગ ટેબલની એક્ઝેક્ટ સામે કપબોર્ડ બનાવવામાં આવ્યા છે, જે ઘણા સ્પેશિયસ અને મોટા બનાવવામાં આવેલા છે. આ કર્ટેનની પાછળ ફૂલ સાઇઝ વિન્ડો હોવાના કારણે આ રૂમમાં એર વેન્ટિલેશન અને સનલાઇટ પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ માસ્ટર બેડરૂમમાં આટલી બધી સુવિધા આપવા છતાં અહીં સારી એવી સ્પેસ અવેલેબલ રહે છે. અગર તમે ચાહો તો અહીંયા એક કોફી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. આ છે આ રૂમનું એટેચ બાથરૂમ. આ છે આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝ. આ છે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ. છે ને તમારી લાઈફસ્ટાઈલને મેચ થાય એવા લેવિશ અપાર્ટમેન્ટ. જો તમને પણ સદગુરુ સ્કાયનું આ અપાર્ટમેન્ટ ગમ્યું હોય તો ડેવલપર્સને કોલ કરવાનું ભૂલશો નહીં. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તમારો કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને અમદાવાદની આવી જ અલગ અલગ પ્રોપર્ટી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.